ઉત્તરાયણ પર્વે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ ઉપર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી જવા પામી છે, જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી છે। લોકો લાંબી લાઇનમાં ઊભા રહીને સુરતી ઊંધિયું અને જલેબી ખરીદતા નજરે પડે છે। જિલ્લામાં ઉત્તરાયણ પર્વનો ભારે આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ઉત્તરાયણ હોય એટલે કે પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી સાથે જ ડાન્સ, શેરડી, બોર અને ચીકીની મજા તો હોય જ, પણ આ બધામાં ઉત્તરાયણ ઊંધિયું અને જલેબી વગર તો ઉત્તરાયણ અધૂરી જ કહેવાય। ત્યારે રાજપીપળા ખાતે ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ ઉપર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ છે કે જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામી છે। રાજપીપળાનું ઊંધિયું અને જલેબી તો 25 વર્ષ જૂની દુકાન પુરોહિત ફરસાણના ખાસ વખણાય છે, એટલે કે અહીં સુરતી ઊંધિયું, ડ્રાયફ્રૂટ ઊંધિયું અને જલેબી ખરીદવા લોકોની પડાપડી થઈ રહી છે। તો આરોગ્ય માટે શિયાળાની વાનગી ઊંધિયું કે જેમાં સુરતી પાપડી, રીંગણ, બટાકા, તુવેર, ગાજર, શક્કરિયા, રતાળુ જેવી જુદી જુદી શાક ઉમેરાતી હોવાથી આરોગ્ય માટે ઉત્તમ હોય છે। પહેલા લોકો ઘરે ઊંધિયું બનાવતા હતા, પરંતુ હવે ફાસ્ટ યુગમાં ગરમા ગરમ ટેસ્ટી તાજું રેડીમેડ ઊંધિયું મળતું હોય લોકો તૈયાર ઊંધિયું ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે લોકોની પાસે ઘરે જાતે બનાવવાનો સમય પણ નથી। આજના દિવસે પતંગની મજા માણવા લોકો વધારે પસંદ કરે છે। બીજી તરફ ઊંધિયું હોય અને સાથે જલેબી ન હોય તો કેમ ચાલે? રાજપીપળામાં પુરોહિત ફરસાણની એકમાત્ર એવી દુકાન છે કે જ્યાં દેશી ઘીની જલેબી, પનીરની અને ઇમારતી જેવી વેરાયટી વાળી જલેબી મળે છે। ગ્રાહકની સામે જ ગરમા ગરમ તાજી જલેબી તળીને આપવામાં આવે છે। આમ રાજપીપળામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું ને પૂરી જલેબી ખાવાની પ્રથા લોકોમાં હજુ ચાલતી આવી હોય ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી થશે, લોકોની ભીડ જામશે। ત્યારે વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાતથી જ લાગી ગયા છે। ઊંધિયું લેવા લાંબી લાઈનો અને ભીડના વિઝ્યુઅલ સાથે સ્ટોરી પતંગ પર્વની અને સાથે જ લોકો ઊંધિયું, પૂરીની, જલેબીની મજા માણવાની तैयारी કરી રહ્યા છે। हमारे यहाँ देसी घी की जलेबी, इमरती, पनीर जलेबी ये सब ताजी मिलती है और यहाँ पे सुरती ऊंधिયું, ड्राई फ्रूट ये भी मिलता है और हमारी विशेष वैरायटी है ये, इसलिए उत्तरायण में सब काफी लोग यहाँ आते हैं देसी घी की जलेबी लेने के लिए। और देसी घी की जलेबी का अभी रेट 400 रुपए किलो है और पनीर जलेबी और इमरती 600 रुपए किलो है देसी घी की। और ऊंधिયું सुरती ड्राई फ्रूट वाला ऊंधिયું ये 360 रुपए किलो है। पुरोहित स्वीट के अंदर ये स्पेशल वैरायटी लेने के लिए लोग काफी आते हैं और अच्छा राजपीपला के अंदर अच्छी टेस्टी वैरायटी मिलती है। पुरोहित स्वीट આજે મકર સંક્રાંતિનો તહેવાર હોય, વહેલી સવારથી લોકો અહીંયા પુરોહિત સ્વીટની અંદર જલેબી અને ઊંધિયું લેવા માટે પડાપડી કરે છે અને અહીંયાનું જે ટેસ્ટી છે એ ટેસ્ટી સારામાં સારું હોય છે। અને હું છેલ્લા 5 વર્ષથી અહીંયા આ હોટલની અંદર ખરીદી કરવા માટે આવ્યો। અહીંયા ઘણી બધી વેરાયટી મળે છે, દેશી ઘી પનીર જલેબી મળે છે, દેશી ઘીની જલેબી પણ મળે છે અને સાદી જલેબી પણ મળતી હોય છે। મારું નામ ઈશ્વરભાઈ વસાવા। આજે ઉત્તરાયણ પર્વ છે અને ઉત્તરાયણ પર્વ હોય એટલે પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી, શેરડી, ચીકી, બોર આ બધું તો હોય જ, પણ ઊંધિયું અને જલેબી ના હોય તો ઉત્તરાયણ એના વિના અધૂરી કહેવાય છે। તમે આજે જોઈ શકો છો કે આજે ઉત્તરાયણના દિવસે રાજપીપળામાં મોટી સંખ્યામાં જલેબી અને ઊંધિયાની દુકાનો મોટી લાગી ચૂકી છે। છેલ્લા 25 વર્ષથી અહીંયા પુરોહિત ફરસાણ માર્ટમાં જે વેરાયટી બને છે ઊંધિયું અને જલેબીની એને ખરીદવા આજે સવારથી જ પડાપડી થઈ રહી છે। ખાસ કરીને અહીંયા ડ્રાય ફ્રૂટ વાળું ઊંધિયું મળે છે અને જલેબી અહીંયા એક જ જગ્યાએ એવા પ્રકારની જલેબી મળે છે કે જે દેશી શુદ્ધ ઘીની જલેબી, ઇમારતી જલેબી, પનીરની જલેબીની વેરાયટી પણ મળે છે, એટલે અહીંયા ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। દીપક જગતાપ, મદા। જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।